હવે એના પછીનો ટોપિક લઈએ, ઘણા વિદ્યુત ભારો વચ્ચે બળો. ધારો કે આપણે કોઈ એક વિદ્યુત ભાર ઉપર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે કરીને લાગતું બળ શોધવું છે. આપણે અત્યારે ધારો કે 3 વિદ્યુત ભારોનું બનેલું એક તંત્ર વિચારીએ. વિદ્યુત ભાર Q1, Q2 અને Q3 કે જેમના સ્થાન સદિશો ઉગમ બિંદુની સાપેક્ષે R1, R2 અને R3 અનુક્રમે છે. તો આપણે હવે અહીંયા આગળ Q1 વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ કે પરિણામી બળ શોધવું છે. તો હવે અહીંયા આપણે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડવો પડે. એટલે કે કોઈ પણ વિદ્યુત ભાર પર સંખ્યાબંધ વિદ્યુત ભારોના લીધે લાગતું વિદ્યુત બળ એ દરેક વિદ્યુત ભારના લીધે લાગતા વિદ્યુતીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને આપણે સંપાતપણાનો સિદ્ધાંત કહીએ છીએ. એટલે આનો મતલબ એ થયો કે વ્યક્તિગત બળો બીજા બળોની હાજરીને લીધે અસર પામતા નથી. એટલે એક વિદ્યુત ભાર ઉપર બીજા વિદ્યુત ભારને લીધે જે બળ લાગતું હોય એ બળ ત્રીજા વિદ્યુત ભારના લીધે કરીને કોઈ અસર પામતું નથી. તો આ છે સંપાતપણાનો સિદ્ધાંત. તો હવે આપણે જો Q1 પર લાગતું કુલ બળ શોધવું હોય તો Q1 પર Q2 ના લીધે લાગતું બળ, Q1 ઉપર Q3 ના લીધે લાગતું બળ એ આપણે શોધવા પડે. તો હવે Q1 પર Q2 ને લીધે લાગતું બળ, તો આપણે કુલમનો નિયમ ભણી ગયા છીએ સદિશ સ્વરૂપે. તો તે પ્રમાણે F12 સદિશ બરાબર 1/4πε0 Q1 Q2 upon R12 square into R12 caret, કે જ્યાં R12 caret જે છે એ 2 થી 1 ની દિશામાંનો એકમ સદિશ છે. બરોબર. હવે તે જ રીતે Q1 પર Q3 ને લીધે લાગતું બળ, તો આ જ પ્રમાણે આપણે લખી શકીએ કે સદિશ F13 બરાબર 1/4πε0 Q1 Q3 upon R13 square into R13 caret. તો હવે Q1 પર લાગતું કુલ બળ F1 આ બંનેનો સદિશ સરવાળો, એટલે કે સદિશ F1 બરાબર સદિશ F12 પ્લસ સદિશ F13 બરાબર 1/4πε0 into Q1 Q2 upon R12 square into R12 caret plus 1/4πε0 into Q1 Q3 upon R13 square into R13 caret. તો હવે આને આપણે વ્યાપક સ્વરૂપે પણ લઈ શકીએ કે જો આપણી પાસે n વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હોય અને આ n વિદ્યુત ભારોના લીધે કરીને Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ જો આપણે શોધવું હોય તો આને જ આપણે વ્યાપક સ્વરૂપે લઈ શકીએ. બરોબર. તો Q1 વિદ્યુત ભાર પર લાગતું બળ એ સદિશ F12 સદિશ F13 સદિશ F14 અપ ટુ સદિશ F1n આ બળોના સદિશ સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ. તો હવે આપણે લખી શકીએ કે Q1 પર લાગતું પરિણામી બળ સદિશ F1 બરાબર સદિશ F12 પ્લસ સદિશ F13 પ્લસ અપ ટુ સદિશ F1n. હવે આ રીતે જે સમીકરણ અહીંયા લખીશું એમાં 1/4πε0 કોમન લઈ લઈએ. તો Q1 Q2 upon R12 square into R12 caret plus Q1 Q3 upon R13 square into R13 કરજો અહીંયા R13 caret plus up to Q1 Qn upon R1n square into R1n caret. હવે આપણે Q1 ને કોમન લઈ લઈએ અહીંયા. તો Q1 upon 4πε0 અને આ જે સરવાળાનું પદ છે એને સિગ્માના સ્વરૂપમાં લખીએ તો સિગ્મા Q
QI upon R1I square into R1I caret, કે જ્યાં I એ 2 થી n સુધી છે, એ આપણે એની લિમિટ્સ મૂકી દઈએ. તો 1/4 એપ્સાઇલોન ની જગ્યાએ તમે k પણ લખી શકો છો. તો KQ1 સિગ્મા I equal to 2 to n QI upon R1I square into R1I caret. તો આ રીતે આપણે ઘણા વિદ્યુતભારો વચ્ચેનું બળ એ શોધી શકીએ છીએ, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે.